નમસ્કાર, તમે જોઈ રહ્યા છો રાજકારણના ખેલ. મોટી ખબર જયપુરમાંથી સામે આવી રહી છે, જ્યાં એક મહિલાને હેરાન કરવાની ઘટના સામે આવતા ભારે રોષ ફેલાયો છે. વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 27 ડિસેમ્બર 2025ના રોજ જયપુરના મુહાના વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વિડીયો થોડા દિવસો બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જયપુર પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે 4 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. પોલીસે સુદામા મીણા, બલરાજ મીણા, મહેશ મીણા અને લોકેશ બંજારાને ઝડપીને કસ્ટડીમાં લીધા છે. માહિતી અનુસાર એક આરોપી નશાની હાલતમાં હતો અને તેણે જ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ વિડીયોએ જ કેસને ગંભીર બનાવ્યો અને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી. આ ઘટના ફરી એકવાર શહેરોમાં મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પોલીસની ઝડપી કામગીરી પ્રશંસનીય છે, પરંતુ આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. હાલ આરોપીઓ સામે કાનૂની કાર્યવાही ચાલી રહી છે. रास्ते में एक दूसरी बाइक पर एक महिला बैठी थी, उसके साथ छेड़खानी करते हैं और फिर आगे चले जाते हैं. घटना की गंभीरता को देखते हुए घटना को खोलने के उद्देश्य से एक स्पेशल टीम का गठन किया गया था, एसीपी मानसरोवर और एसएचओ मोहाना के निर्देशन में. चूंकि हमारे पास कोई परिवादी नहीं था या कोई कंप्लेंट नहीं था, तो हमने स्वतः संज्ञान लेते हुए पुलिस की तरफ से ही सेम डे एफआईआर दर्ज किया और इसमें आगे अनुसंधान शुरू किया. पिछले 2 दिन से हमारी पूरी टीम जो है एसएचओ मोहाना के सुपरविजन में लगी हुई थी और आज हमने इसमें 4 गिरफ्तारियां की हैं. 2 लोग जो आगे वाली बाइक पर थे, एक व्यक्ति बाइक चला रहा था और दूसरा व्यक्ति जिसने ये घटना किया था, और पीछे वाली बाइक पर जो 2 व्यक्ति थे, इनमें से एक व्यक्ति बाइक चला रहा था और दूसरे ने ये वीडियो रिकॉर्ड किया. ये जो मुख्य आरोपी है सुदामा मीणा और इसके साथ जो बाकी 3 लोग थे, ये लोग नशे की हालत में ये अपने बाइक चला रहे थे और नशे की हालत में ही इस घटना को कारित किया.